સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. આજનો શુભ અને મંગલકારી દિવસ ગુરુહરિ સ્વામીજીએ કહ્યું એમ કે આપણા સૌએ આદર્શ રાખવા જેવા મુક્તરાજ મિલિંદભાઈનો પ્રાગટ્ય દિવસ. ગુણાધન સ્વામીની વાતમાં લખ્યું છે કે મહારાજ જ્યારે ધરતી પર પધારે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, પાર્ષદ અને પોતાના ધામ સાથે પધારે છે. એ આપણે જોઈએ છે. ગુરુહરિ સ્વામીજીના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો યોગીજી મહારાજનું સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે. હૃદય એટલે આપણને સૌને ખબર છે કે જેનું હૃદય બંધ એ વ્યક્તિ ઉપર. હૃદયનું ઇમ્પોર્ટન્સ કેટલું છે તો એ સૂત્રને સ્વામીજીએ સાકાર કરતા કહ્યું કે યુવકો મારું સર્વસ્વ છે. યુવકોને પોતાના હૃદયની જેમ સ્વામીજીએ સાચવ્યા. યુવકોની ગોવાડી સ્વામીજી એ રીતે કરી યોગીજી મહારાજના ભાવથી. ગુરુહરિ સ્વામીજી આફ્રિકાની ધરતી પર વિચરણમાં પધાર્યા હતા. ત્યાં આગળ ધર્મજ ગામના એક મુક્તરાજ આફ્રિકા આવ્યા હતા. હવે એ મુક્તરાજને લઈને સ્વામીજી એવું કહ્યું કે તું જો અમરીશ દીક્ષા લે તો હું ધર્મજ ગામની અંદર મંદિર બનાવીશ. એને સમહાવ પ્રસંગોને લઈને એને સ્વામીજીનો જ અભાવ આવ્યો. પણ એમને ફરવા માટે આવ્યા હતા અને ખબર પડી કે ભાઈ સ્વામીજી અહીંયા આગળ છે. એટલે એને મારી સાથે મિત્રતા, એટલે મેં એને આગ્રહ કર્યો એમ કે ના, મારું સ્વામીજીનું યુદ્ધ છે, હું નહીં આવું એમ આગ્રહ કર્યો. મેં કહ્યું ચલો મળો તો ખરા, તમને જોઈને સ્વામીજી રાજી થશે. એટલે આગ્રહને લઈને આવ્યા એમ. એ આવે એ મહત્વનું નથી, પણ સ્વામીજી જ્યારે આફ્રિકાના વિચરણમાં પધાર્યા એના 1 મહિના પહેલા સ્વામીજી 1 વીક માટે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ગુરુહરિ સ્વામીજીને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું હતું. એટલે સ્વામીજીને કેવું કે સ્વામી આપણને બધાને ખબર છે કે સ્વામીજી જ્યારે ભક્તોને જોવે ને એટલે સ્વામીજી પોતાના દેહનું ભાન ભૂલી જાય. સ્વામીજીને બાથરૂમ જવું હોય, લઘુ જવું હોય તો બી સ્વામીજીને ખ્યાલ ના રહે લૌકિક દ્રષ્ટિ. તો ત્યારે સ્વામીજીને ડૉક્ટરે સ્વામીજીને કહ્યું હતું કે સ્વામીજી તમારે લઘુને રોકી નહીં રાખવાનું. તમને જ્યારે લઘુનું પ્રેશર આવે ત્યારે તમારે બાથરૂમ જઈ આવવાનું. એટલે સેવકો પણ સંતોષ સાથે સેવકો પણ બધું સ્વામીજીનું ધ્યાન રાખતા, સ્વામીજીને યાદ કરાવતા. સ્વામીજી નૈરોબી એક ભગતને ત્યાં ઉતારો હતો, ત્યાંથી થાળ કરવા માટે અને પધરામણી માટે સ્વામીજી ઉપરથી સ્વામીજી નીચે પધાર્યા. નીચે પધાર્યા, પેલા યુવકો બાજુના હોલમાં બેઠા હતા. સ્વામી જેવું પગથિયું નીચે ઉતરી ગયા અને સ્વામી કે હું બાથરૂમ જઈ આવું. એટલે સ્વામીજીએ બાથરૂમ જવા માટે આમ ટર્ન માર્યો, એટલી વારમાં પેલા યુવકો ઊભા થઈ અને સ્વામીજી પાસે આવ્યા. એટલે જે યુવકને જોયો ને સ્વામીજી કે શું વાત છે? સ્વામી કે માય ડિયર ફ્રેન્ડ, ઘણા વર્ષો પછી તમારા દર્શન થયા એમ. એટલે સેવકોએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આ ઘરના છે, આપણે બાથરૂમ જઈ આવીએ, બાથરૂમ જઈને પાછા આવીએ, પછી આ લોકો બેઠા છે, અહીંયા જ રોકાવાના છે, વિચરણમાં આપણી સાથે જ છે. સ્વામી કે તમને ખબર ના પડે, કારણ કે અંતર્યામીને સર્વજ્ઞને ખબર હતી કે આ માણમડ અહીંયા આવ્યો છે. એટલે સ્વામીજીએ 10 થી 15 મિનિટ સ્વામીજીએ ત્યાં આગળ યુવકને આપી એમ. પછી યુવકને પ્રાર્થના કરી. એટલે યુવકે સ્વામીજીને કહ્યું સ્વામીજી તમે બાથરૂમ જાઓ, હું અહીંયા બેઠો છું. સ્વામી કે હા બસ તું જતો નહીં હોય કે હું આવું છું એમ. સ્વામીજી સ્પીડમાં પગથિયા ઉપર ચડ્યા, ઉપર ગયા, બાથરૂમમાં ગયા. પછી સ્વામીજી હસતા હસતા બહાર આવ્યા. એટલે સેવક બાથરૂમની બહાર ઊભા હતા એમ. એટલે સ્વામી કે આપણે સ્નાન કરવું પડશે. એટલે સ્વામીજીને લઘુ થઈ ગઈ. પછી સેવકોએ ને સંતોએ સ્વામીજીને ખૂબ પ્રાર્થના કરી કે સ્વામીજી આવું નહીં કરવાનું, ડૉક્ટરે આપણને ના પાડી છે. ત્યારે સ્વામીજી એક અદ્ભુત વાક્ય બોલ્યા. ત્યારે મૈત્રી સ્વામી સેવામાં હતા કે મૈત્રી, હું કે યુવકને જોઉં ને એટલે કે મને કે યોગીજી મહારાજ યાદ આવી જાય. સ્વામી કે આપણો ઘરનો અંગત દીકરો ભટકી ગયો હતો, સ્વામી કે માર્ગે ચડી જાય તો યોગીજી મહારાજ મારા ઉપર રાજી થઈ જાય ને એમ. એટલે કે મને ખબર ના પડી કે મારે બાથરૂમ જવું છે. કહેતા કે સ્વામીજી આવી યુવકોની સેવા કરતા હતા અને એવી ને એવી સેવા, એવું ને એવું જતન કે સ્વામીજીને યુવકો પ્રાણ પ્યારા છે. તો મિલિંદભાઈએ પણ એવા યુવકોનું જતન કર્યું, એવા યુવકોની સેવા કરી. આપણે સંવાદ નિહાળ્યો, ડ્રામા જોયો,
એમાં મિલિંદભાઈના જીવનનું ખૂબ સરસ દર્શન થયું. આપણને બધાને ખબર છે કે મિલિંદભાઈ તન મન અને ધનથી સર્વોપરી હોમાયેલા છે. એટલે એવું નથી કે આપણા સમાજની અંદર ફક્ત મિલિંદભાઈ છે કે જે તન મન અને ધનથી હોમાયેલા છે. ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે કે જે તન મન અને ધનથી હોમાય છે. પણ મિલિંદભાઈ ક્યાં આગળ જુદા પડે તો એટલા માટે સ્વામીજીએ સૌ કાર્યકર્તાઓને કહેવું પડે કે આપણે મિલિંદને આદર્શ રાખવાનો છે. સાથી તો આપણે બધાય ગુરુહરિ સ્વામીજીને રાજી કરવા માટે દોડીએ છીએ, મરણિયા થઈએ છીએ. પણ મિલિંદભાઈ કેવું પાત્ર છે કે જે મધ્ય 28 અને 41 પ્રમાણે એને કોઈ પણ પ્રકારની સેવા નહીં, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. અહીંયા હોલમાં આવ્યા તો અમે દર્શન કરતા હતા જ્યારે એમની એન્ટ્રી થઈ ત્યારે કે એમના જીવનમાં જે સહજતા, 5 યુવકો હોય અને જે સહજતા હોય એટલી જ સહજતાથી અહીંયા કેમ્પસમાં આ સભા મંડપમાં ફરતા હતા. તો એમની જે સહજતા છે, એમની જે નિરપેક્ષતા છે, 282ના પ્રવચનમાં ગુરુહરિ સ્વામીજી પ્રબોધ સ્વામીજી માટે એવું બોલેલા કે કદાચ નિષ્કામ ધર્મથી કોઈ જીવતો હોય પણ નિષ્કામ ધર્મ કરતા અપેક્ષા વગરનું જે જીવન છે એ અબજો માઇલ ઉપરની વાત છે. એવું સ્વામીજી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી માટે બોલ્યા હતા કે કદાચ કોઈ વ્યક્તિ તન મન ધનથી હોમાતી હોય પણ અપેક્ષા રહિતનું જે જીવન છે એ જીવન એ બહુ અઘરી વાત છે. એ મિલિંદભાઈના જીવનમાં સહજતાથી દેખાય કે 9 મહિના દરમિયાન કે જ્યારથી એ સત્સંગમાં આવ્યા ત્યારથી લઈને હું તો આ 9 મહિના દરમિયાન વધારે એમના નજીક આવ્યો. મને એમનું જીવન ગમ્યું. તે એટલી સહજતા, કોઈ પણ અપેક્ષા નહીં. ગમે તેટલી દોડ્યા હોય, ગમે તેટલા મરણિયા થયા હોય, પણ સ્ટેજ પર એમને બોલાવે કે ના બોલાવે, એમનું માન મળે કે ના મળે, સન્માન થાય કે ના થાય, એ સહજતાથી બધા યુવકોની વચ્ચે નીચે પલાઠી વાળીને બેસી જાય. એમને કોઈ એવી અપેક્ષા નહીં કે મારું સન્માન થવું જોઈએ કે મને બોલાવવા જોઈએ. એ સહજતાથી એમની સેવા કે ભાઈ ગુરુહરિ સ્વામીજીને રાજી કરવા છે એટલે એ કરે જ જાય. 9 મહિના દરમિયાન કોઈ વખત અમે નેગેટિવ થયા હોય કે ફ્રસ્ટ્રેટ થયા હોય ત્યારે મિલિંદભાઈ એમને એવું કહે કે આપણે પ્રબોધ સ્વામી તરફ દ્રષ્ટિ રાખવાની, આપણે સ્વામીજીને પ્રબોધ સ્વામીને રાજી કરવા છે, બાકી બધું સરસ જ થશે. તો એવા કોઈ લીડર જોઈએ, એવા કોઈ ભગવદી જોઈએ કે જે પ્રસંગે આપણને પોઝિટિવ રાખે ને ગુરુહરિ સ્વામીજીના જીવનની અંદર જોડે. એટલા માટે ગુરુહરિ સ્વામીજીએ કહ્યું કે આપણે બધાએ મિલિંદભાઈ જેવા મરણિયા થવાનું છે. 21/4/2022 પ્રબોધ સ્વામી જ્યારે સન્મુખ થયા અને આત્મીય વિદ્યાધામ બાકરોલ પધાર્યા. આપણને બધાને ખબર છે, કોઈ વખત પછી જ્યારે આપણે શાંતિથી હઈશું ત્યારે એ બધા પ્રસંગોની ચર્ચા કરીશું. પણ અત્યારે ટૂંકમાં વાત કરું તો આ 9 મહિના દરમિયાન એમનું જે સમર્પણ હતું, એમનો જે ભીડો હતો, એમણે જે દરેક જગ્યાએ જઈ અને સભાઓ કરી, બધાને જે જાગૃત કર્યા, રાઈટ, કચ્છ ભુજથી લઈને મુંબઈ સુધી, અમદાવાદથી લઈને દરેક જગ્યાએ એમણે સભાઓ કરી, ગોધરાથી માંડીને દરેક જગ્યાએ. પછી એના ફળ સ્વરૂપે 23/4/2022 જ્યારે મિલિંદભાઈ એવીડી પધાર્યા ત્યારે પ્રબોધ સ્વામીએ, જે અત્યારે આપણે જોયું કે પ્રબોધ સ્વામી આજે એમના દર્શન આપ્યા, એવી રીતે દર્શન આપ્યા અને પ્રબોધ સ્વામીએ મિલિંદભાઈને ચાંદલો કર્યો અને ચાંદલો કરીને બોલ્યા કે આ 9 મહિના દરમિયાન મિલિંદ તે જે સમાજની ગોવાડી કરી, તે જે સમાજને ભેગો રાખ્યો, તે જે સમાજનું જતન કર્યું, એના માટે હું અને અમે બધા સંતો એક જિંદગીભર તારું ઋણ ચૂકવી નહીં શકીએ. એ આત્મીય વિદ્યાધામના એ સ્ટેજ પર પ્રબોધ સ્વામીએ ઉચ્ચારેલી આ પરાવાણી હતી. તો પ્રબોધ સ્વામી કેમ એવું કહ્યું છે? તો મેઇન જે કહ્યું એમ કે અપેક્ષા રહિતનું જીવન, કેવળ તું રાજી થાની ભાવનાથી જીવીએ તો મહારાજ અને ગુણાતીત બંનેનો રાજીપો મિલિંદભાઈએ આપણને પ્રાપ્ત કર્યો. આપણા માટે મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે ભગવાન રાજી થાય ત્યારે શું આપે? બુદ્ધિયોગ આપે કા રૂડા સાધુનો સંગ આપે? બુદ્ધિયોગ શું? તો કે ભગવાન કેમ રાજી રહે એની સૂઝ પડે સ્વતંત્રપણે, અને ના પડતી હોય તો ભગવાન એવા પાત્રની ગોદમાં આપણને બેસાડી દે કે જેના ફળ સ્વરૂપે આપણી યાત્રા સહજ થઈ જાય. આપણે ખૂબ નસીબદાર છીએ કે હરિશરણ સ્વામી છે, સર્વમંગલ સ્વામી છે, મિલિંદભાઈ છે, એવા અદ્ભુત સંતો અને એવા અદ્ભુત પાત્રની આપણને ગોદ આપી આપણે ખાલી ભગવદીનો મન કર્મ વચને સ્વીકાર, ભગવદીનો પ્રસંગ એટલે મન કર્મ વચને સ્વીકાર, પહેલા પ્રકરણની પહેલી વાતમાં લખ્યું છે એમ કે એવો મહિમા સમજવો હોય કે જેવો મિલિંદભાઈએ મહિમા સમજ્યો છે અને દોડે છે, એવો મહિમા જો આપણે બધાએ સમજવો હોય તો એમનો પ્રસંગ કરવો પડે. કહેતા કે મન કર્મ વચને સ્વીકાર પડે. આપણા પ્રાદેશિક સંત
પૂજ્ય હરિશરણ સ્વામી અને મિલિંદભાઈ એ બંનેનો આપણે જ્યારે મન કર્મ વચને સ્વીકાર કરીએ તો સહજતાથી એવો મહિમા પણ ગુરુહરિ આપણા અંતરને વિશે પ્રગટાવી દે. વિશેષ વાત નથી કરવી, આપણે સર્વમંગલ સ્વામીને સંતોનો લાભ લેવો છે. પણ આજના શુભ મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામી, સૌ સંતો, મિલિંદભાઈ અને સૌ વડીલ હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના કે હું મારી પોતાની વાત કરું તો આપણે સેવા કરીએ તો અંદર ખાને થોડું થોડું તો માન રહે જ, પણ આજના દિવસે એવી કૃપા કરજો, આપ સૌ પ્રાર્થના કરજો કે એવા નિરપેક્ષ ભાવે એવું માન રહિતનું જીવન મહારાજ સહજતાથી જીવડાવે. એ જ અંતરની પ્રાર્થના સહજાનંદ સાહેબ.